નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડૂતોને શિયાળુ સિઝન શરૂ થતાં જ એગ્રો ઇન્સ્પેક્ટર શ્રીઓની મિલીભગતથી લીંબડી વિસ્તારમાં લૂંટતા ખેડૂતો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં આવેલા એગ્રોમાં જેવા કે સંજેલી, ઝાલોદ, ફતેપુરા વગેરે ખેતીવાડી વિભાગ દ્વારા આપેલી ખાતર બિયારણ વ્યાજબી ભાવે વેચવાની મંજૂરી આપવામાં આવેલી છે। તારીખ 13/12/2023ના રોજ લીંબડી ખાતે આવેલા મહાકાળી એગ્રો લીંબડીની આજુબાજુના વિસ્તારના ખેડૂતોને જરૂર યુરિયા ખાતરની શિયાળુ સિઝનમાં ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત ઊભી થતાં ખેડૂતો મહાકાળી એગ્રો સેન્ટર લીંબડી ખાતે લેવા માટે એકત્રિત થયેલા ટોળાઓ જોવા મળી રહ્યા હતા। એગ્રોમાંથી ખેડૂતો દ્વારા વેચાણ લેતા ખેડૂતોનું i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા બ્યુરો ચીફની મુલાકાત લેતા અને ખેડૂતોની બાઇટ લેતા જાણવા મળ્યું હતું કે એક ખાતરની થેલી ₹480થી લઈને ખાતર વેચાણ થતું જોવા મળી રહ્યું હતું, જેમાં સલ્ફેટ પાવડરની થેલીમાં 3.5 કિલો હોવાનું જણાવી ખેડૂતોને પોટલીઓ બનાવેલીનું વજન કરતાં 1.5 કિલો સફેદ સલ્ફેટ પાવડર નીકળવા પામ્યું હતું। આ મહાકાળી એગ્રો લીંબડી દ્વારા 2 કિલો સલ્ફેટ પાવડરની સાથે ખેડૂતોને છેતરપિંડી કરેલાનું જણાઈ રહ્યું છે। વેચાણ ખાતરની મૂળ કિંમત ₹266.50 નક્કી કરવામાં આવી છે, જ્યારે 266.50 પ્લસ 120 ₹386.50નું વેચાણ થાય છે, જેના બદલે ખેડૂતો પાસેથી 450ની એક થેલી 1.5 કિલોના પેકેટને 3.5 કિલો અંગે દ્વારા તોલ માપ કર્યા વગર પોટલીઓ ખેડૂતોને પકડાવીને લૂંટ ચલાવતા જોવા મળી રહ્યા છે। હાલ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત જોવા મળી રહી છે, ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા આપેલા ખાતરના લાયસન્સ દ્વારા સ્ટોક હોવા છતાં ખેડૂતોને ગેરમાર્ગે દોરી ખાતરનો સ્ટોક નહીં હોવાના બહાને બતાડી પાછલે બારણેથી મોંઘા ભાવે ખાતર વેચાતું હોવાનું ખેડૂતો દ્વારા જણાઈ રહ્યું છે, જે જોતા તાલુકા કક્ષાએ નિમણૂક કરવામાં આવેલા ખેતી અધિકારી, એગ્રો ઇન્સ્પેક્ટર શ્રી અને ખાતર વેચતા વેપારીઓની મેળાપણાથી વેચાણ થતું હોય તેવી લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું છે। દાહોદ જિલ્લાના વડી કચેરીના બાહોશ અધિકારીની નજરબાજ હોવા છતાં અધિકારીને પણ ઇન્સ્પેક્ટરો ગેરમાર્ગે દોડતા હોય તેવું જણાઈ રહ્યું છે, તો તાલુકા કક્ષાનું તદ્દન નબળું સુપરવિઝન જણાઈ રહ્યું છે અને તેમની સંડોવણી હોય તેવું જણાઈ રહ્યું છે। ખેડૂતો દ્વારા ફોન દ્વારા જાણ કરવા છતાં ચેકિંગ કરતા કર્મચારીઓ આવીને સમયસર નહીં આવીને વેચાણ કરતા ખાતરના વેપારી પોતાની માયાજાળ સમેટી લઈને પછી જ આવે છે, તો શું સાબિત કરે છે કે હવે જોવાનું રહ્યું કે ખેતીવાડી વિભાગના નિમણૂક કરેલા ઇન્સ્પેક્ટરો તેમના વિસ્તારમાં ચાલતી ખાતરોની દુકાનને કંટ્રોલ કરે છે કે પછી જે તે સબ સલામતના ગાણા ગાતા રહે છે, તે હવે જોવાનું રહ્યું। વારંવાર ખાતર ઊંચા ભાવે વેચાતા હોવાની ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ સુધારો જણાતો નથી તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે। મહાકાળી એગ્રો લીંબડી છેલ્લા 2 વર્ષથી શરૂ કરવામાં આવેલા હોવા છતાં હજુ સુધી તેમની દુકાનમાં કોની દુકાન ચાલે છે તેવું કોઈ બોર્ડ મારવામાં આવ્યું નથી, જણાઈ આવેલ નથી, જેથી આ કયો એગ્રો દુકાન ચલાવે છે તેની ખાતરી થઈ શકતી નથી। આ એગ્રોમાં છેલ્લા અઠવાડિયામાં કેટલાક ખેડૂતોને ખાતરનું વેચાણ થયેલું છે તેવા ખેડૂતોના નિવેદન લઈને તેમની કેટલીક થેલીની જરૂરિયાત હતી, કેટલી આપી અને તેમના નામે કેટલી ઉધારી છે તેની પણ ચકાસણી થવી। ઘટેલા ઓનલાઈન બિલો પણ ખેડૂતોને આપવામાં આવતા નથી। જો ખેડૂતો સાથે છેતરપિંડી કરીને ભ્રષ્ટાચાર કરેલાનું જણાઈ આવે તો તેમની સામે પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। હવે જોવાનું રહ્યું કે ખેતીવાડી વિભાગ દ્વારા કેવી રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। રિપોર્ટર કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેનસિંગ બારિયા। જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી, રોજે રોજના સમાચાર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। મહાકાળી એગ્રો તો તમારે અહીં કોઈ બોર્ડ મારેલું નથી? બોર્ડ હવે આવશે। ક્યારે આવશે? તમે આ વેચાણ ક્યાંથી ચાલુ કર્યું? હમણાં બીજું ચાલુ છે, તો તમે શું ભાવ વેચો છો ખાતર? 280। ખરેખર એનો ભાવ શું છે? 280 જ છે। 280 છે? થેલીમાં લખેલું છે 280 કે 266 છે? 266 લખેલું છે, હા? 280 બહુ વિચારું સાહેબે કયા સાહેબે કીધું તમને? સાહેબનું નામ આપો તો। કયા સાહેબે તમને 280માં ખરીદ આપવા કીધું? બોલો બોલો। તમારું ખાતર 280, લોકો કહે છે કે મને 400 આપ્યું, તો કેવી રીતે 400નો ભાવ, 450નો 480 સુધીના ભાવ તમારા પૂગ્યા છે? તો ખરેખર તમને સરકારે ખેડૂતોને આ લૂંટવા બેહાડ્યા કે ખાતર? આ તમારું કયો એગ્રો છે? મહાકાળી એગ્રો લીંબડી। તો લીંબડી મહાકાળી એગ્રો ક્યાં આવેલું, કયા દુકાન છે? અહીં કોઈ બોર્ડ નથી, તો મહાકાળી એગ્રો મારે શું સમજવું આમાં?
હે બોલો બોલો ભાઈ તારે નવું જ થયેલું છે ક્યારથી થયેલું આ શરૂઆત ક્યારથી કરી આ બીજું વર્ષ આ બીજું વર્ષ તો આ નવું કહેવાય બીજું વર્ષ હોય તો આ નવું કહેવાય ચોમાસું થયું અને આ પછી નહીં પણ તમારે જ શરૂ કરતા પહેલા બોર્ડ મારવું જોઈએ ને તો લોકોને ખબર પડે ને કે આ એગ્રો કયો છે આ એગ્રો કયો છે કે આ એગ્રામાંથી અમે ખરીદીએ છીએ તો એ ખબર હે ના પડતી પડે કહો અને તમે વેચો છો 280 380 અરે 450 લોકો આ લોકોને હજુ તે બહાર બેઠેલા જ છે એટલે પેલું સલ્ફેટ હાથે વેચતો હતો કયું સલ્ફેટ હાથે પણ પેલા ભાઈ સલ્ફેટ ખાતર એમની ભાઈ એક જ થેલી છે તમે એક ખેડૂતને કેટલી થેલીઓ આપી શકો છો બે એનાથી વધારે નહીં સરકારનો નિયમ શું છે એગ્રો વાળાનો તમને જે સરકારે આ દુકાન આપી છે તો કઈ શરતોને અધીન રેખાને આપી છે કે એક ખેડૂતને કેટલા તમે થેલી ખાતર આપી શકો જે લોકોને જરૂર નથી જરૂર વસ્તુ કેમ આપવામાં આવે અને આ જે તમે જે આલો છો પેલું જે સલ્ફેટ તો એના સલ્ફેટના 1 કિલોના શું ભાવ છે 40 રૂપિયા 40 રૂપિયા તો તમે એને સલ્ફેટ મરજાત છે કે ફરજિયાત આમ તો એ મરજાત જે જોઈએ એ હાલે નથી જબરજસ્તી લોકો એમ કે છે કે અમને જબરજસ્તીથી આપે છે જબરજસ્ત પણ લોકોનું નિવેદન છે કે લોકોનું નિવેદન છે મેં હમણાં બાઇટ લીધી છે લોકો એવું કહે છે કે અમને બળજબરીથી પકડાવે છે બળજબરી એટલે મતલબ એને બળજબરી કરીને નથી આપ્યું અમે હા સલ્ફેટ આ પોલી સલ્ફેટ લેવું છે એમ પણ ના પાડે છે ને અમને આપ્યું છે એવું કેવું છે એમ અને તોય તમે 480 કે 450 રૂપિયા લીધા છે તે શું છે 480 લીધા જ નથી સાહેબ 450 રૂપિયા લીધા હજુ આ બહાર બેઠેલા છે માણસો લેવાવાળા એમના મેં નામ સાથે બાઇટ લીધી છે એ લોકો એવું કહે છે 480 લીધા જ નથી મેં તો 450 લીધા ને 450 એ પેલા એની હાથે લીધા એના હાથે તો એને હાથે કેટલા આવે કહો 266 ગુણ્યા 40 કરો કેટલા થાય 266 ગુણ્યા 40 તો કેટલા થાય 306 રૂપિયા થાય 306 રૂપિયા થાય ને હા 6 તો આ હતા ને આઈ ન્યૂઝ 7 ગુજરાતી દાહોદ જિલ્લા શિપ બ્યુરો આ લીંબડીની અંદર આ જે એક માર્કેટ છે અને એની અંદર ખાનગી દુકાનમાં છે એવા એગ્રોવાળાનો ભાવ 450 અને જે આ સલ્ફેટ જે આપવામાં આવે છે થેલી 1 કિલોનો 25 કિલો આવે છે અંદર આને આ જે 1 કિલોના તમે પેકેટ બનાવે છે એ કેટલા આવે 3.5 કિલો 3.5 કિલોનો એક પેકેટના 40 રૂપિયા 1 કિલોના 40 રૂપિયા તરીકે વસૂલે છે અને ખાતર ખેડૂતો એવું કહે છે કે મારે નથી જોઈતું તો પણ બળજબરીથી અમને ભટકાડવામાં આવે છે એવું લોકો નિવેદન આપે છે તો આ અંગે આ જે ખેડૂતો લૂંટાતા હોય એવા આ જે ખેડૂતોને આવી લાઈનો લાગેલી છે અને ખાતરને ભાવ ઊંચા ભાવે ખરીદીને ખેડૂતોને અને બોર્ડ લગાડવામાં આવેલું નથી એ જેથી કરી કોનો એગ્રો છે કયા નામનો એગ્રો છે એની કઈ ખબર પડતી નથી આઈ 7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજે અમે આ લીંબડી મુકામે માર્કેટ યાર્ડની અંદર પાછળ ગોડાઉનની અંદર આવીને ઉપસ્થિત છે ત્યારે આ જે ખાતર વેચાઈ રહ્યું છે એના ખાતરના ભાવ જે ખાતર કરતા 266 રૂપિયાને ઉપરનો એનો ભાવ જે લખેલો છે એના કરતા પણ ખેડૂતો પાસે આ લૂંટ ચલાવતા દેખવા જોવા મળી રહે છે અહીં કેમેરામેનને એમ કહું કે ભાઈ આ કેમેરામેન આગળ જે પબ્લિકની જે ગાથા છે એ બધી હાઇલાઇટ કરે અને આ ખાતર શું ભાવ મળે છે એ વખતે એ બાબતે આપણે ખેડૂતોને પૂછીએ કે કાકા આપનું નામ શું છે કાભાઈ ક્યાં ગામના છો ખરા પાણી વાકોલ શું ભાવ મળ્યું ખાતર આપણને 450 450 રૂપિયા ખાતર ને બીજું સાથે શું આલ્યું આ બીજું ઝીણું આવ્યું કેટલું આલ્યું 3 કિલો એમ કે 3 કિલો હા તો આ 3.5 કિલો 3 કિલો છે ખબર નથી તો હવે આ બીજો ખાતર છે બીજો આપણે ખાતેદારને પૂછે બેન આપનું નામ શું છે આપણે ઉષાબેન છે કયા ગામનો છો ડુંગળી છે
ડુંગળી તો તમને શું ભાવ ખાતર આલ્યું? 450 રૂપિયા. આ પોટલી ને અમારે કઈ જરૂર નથી પણ આ પોટલી અમને આલી 450 પોટલી આપી? એક થેલી વાહી એક થેલી એક થેલી હોય એક થેલી. તમને તમારે કેટલું ખાતર જોતું હતું? અમારે તો 3 થેલી જોતું હતું પણ કેટલું આપ્યું? બે આલી અમને 2 આપી. બે વાહી 2 પોટલી ગયા 2 થેલી આપીને 2 પોટલી. તમારે જોતું હતું 3 થેલી. 3 થેલી જોતો હતો. તો આ હતા ડુંગળીના બેન. એની સાથે બીજા પણ એક બેન છે જેને ખાતરની ખરીદી કરી છે. એવા એક ખેડૂત ભાઈને એમને પણ પૂછે. બેન, આપનું નામ શું છે? કિશોરી સુશીલા નારજી, કયા ગામના છો? કાગલા ખેડા. કાગલા ખેડા. તો તમને શું લીધું? ખાતર લીધું. કયું ખાતર લીધું છે? આપણે 2 થેલી લીધી. 2 થેલી વાહે એક થેલી એક વાહે 2 આલી. 2 થેલી આલી. તમારે જોતું હતું કેટલું ખાતર? અમારે 3 જોતી. 3 જોતી હતી ને 2 આપી. હા. તો તમારું આખું નામ બોલો બેન. કિશોરી સુશીલા નારજી, સુશીલા નારજી, કાગલા ખેડા. કાગલા ખેડા. તો આ હતા ખેડૂતોની રજૂઆત. અને ખેડૂતોને જે આમાં જે દુકાન છે એમાં કોઈ પણ પ્રકારનો બોર્ડ પણ મારેલો નથી. કોણ વેચે છે એનો પણ કોઈ ખ્યાલ આવતો નથી. અને ખેડૂતોની લાઈનો લાગી છે. અને જે ખાતર શિયાળુ પાકની અંદર ખેડૂતોને જોતું જે ખાતર ના આજે ઊંચા ભાવે વેચાણ કરીને લોકોને ખેડૂતોને લૂંટી રહ્યા છે એવું આ લીંબડીની અંદર ગોડાઉનની અંદર જોવાઈ રહ્યું છે. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ